ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. લાસ્ટ ટાઈમ પાર્ટ નંબર 9ના એક લેક્ચર આપણે જોયો હતો, જેમાં આપણે અગ્નિકૃત ખડકની વાત કરેલી હતી, પૃથ્વીની આંતરિક રચના, અને એમાં પણ આપણે અગ્નિકૃત ખડકો કોને કહેવાય તેના વિશેની ચર્ચા કરી હતી. હવે આજે આપણે જોવાનું છે તે જળકૃત ખડકો. અગ્નિકૃત ખડકોમાં આપણે જે રીતના જોયું તે મુજબ કે ભાઈ એમાં આંતરિક અગ્નિકૃત ખડક હોય છે અને બાહ્ય અગ્નિકૃત ખડક બંને પ્રકારના હોય છે. તો એ રીતના જળકૃત ખડકો, જેને પ્રસ્તર તરીકે ઓળખવામાં આવે છે, જળકૃત ખડકો શું છે તે છે જોઈએ. ખડકો ઘસાય, અથડાય અને ટકરાઈને નાના ટુકડામાં ફેરવાય છે. આ નિક્ષેપ પવન, હવા, પાણી વગેરે દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે પહોંચે છે અને તે જમા થાય છે. આ નિક્ષેપિત ખડક દબાય અને નક્કર બની ખડકના સ્તર બનાવે છે. આ પ્રકારના ખડકોને પ્રસ્તર ખડક કહેવામાં આવે છે. મતલબ તમને એક વસ્તુનો અંદાજ હશે કે ભાઈ પાણી જે જગ્યાએ હોય છે એની નીચે જે કાંઈ પથ્થર હોય છે, પથ્થર સાથે પાણી ઘસાય છે, અથડાય છે, ટકરાય છે, એટલે એ પથ્થરના નાના નાના ટુકડામાં રૂપાંતરિત થતું હોય છે. જ્યારે એ પથ્થરના નાના નાના ટુકડામાં રૂપાંતરિત થતું હોય છે ત્યારે અહીંયા જે કીધું છે કે ભાઈ એ ટુકડા જે છે એ નિક્ષેપ પવન, હવા, પાણી વગેરે દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે પહોંચે છે અને ત્યાં તે જમા થાય છે. આ નિક્ષેપિત ખડક દબાય અને નક્કર બની ખડકના સ્તર બનાવે છે. આ પ્રકારના ખડકોને પ્રસ્તાપર ખડક તરીકે ઓળખવામાં આવે છે. પ્રસ્તાપર ખડક તરીકે ઓળખવામાં આવતા હોય છે. તો પછી આપણે એને પ્રસ્તર ખડક કહેવામાં આવે છે. દ્રષ્ટાંત તરીકે રેતીઓ છે, પથ્થર રેતના કણોથી બને છે અને આ ખડકમાં વનસ્પતિ, પ્રાણી અને અન્ય સૂક્ષ્મ જીવાણુઓ જે ક્યારેક આ ખડકોમાં જોવા મળે છે તે જીવાશ્મી પણ કહેવામાં આવે છે. ટૂંકમાં ખડકોની અંદર તમે જોયું તે પ્રમાણે વનસ્પતિ, પ્રાણી, અન્ય સૂક્ષ્મ જીવાણુઓ આ ખડકોમાં જોવા મળે છે, જે જીવઅશ્મિ પણ તરીકે અથવા જીવાશ્મી તરીકે તેને ઓળખવામાં આવે છે. કારણ કે આ રેતીના કણો જે છે બધા ભેગા થઈને જ પથ્થર બનતા હોય છે. તો એ વસ્તુ એક જગ્યાએથી બીજી જગ્યાએ હવા, પાણી, પવન જે છે વગેરેના કારણે ભેગા થતા હોય છે, જમા થતા હોય છે, ત્યારે આ પ્રકારનું નિરૂપણ થતું હોય છે. તો આ પ્રકારની વાત થઈ પ્રસ્તર ખડકો માટેની. હવે આવે છે રૂપાંતરિત ખડકો. તો કે અગ્નિકૃત અને જળકૃત ખડકો ઊંચા તાપમાને અતિશય દબાણને કારણે રૂપાંતરિત ખડકોમાં ફેરવાય છે. તેવા ખડકોને રૂપાંતરિત ખડકો તરીકે ઓળખવામાં આવે છે. મતલબ પહેલાં આવ્યા અગ્નિકૃત ખડક અને પછી આવ્યા જળકૃત ખડકો. ઊંચું તાપમાન અને અતિશય દબાણને કારણે એકબીજા સ્વરૂપમાં જે રૂપાંતર થાય છે તો તેને રૂપાંતરિત ખડક તરીકે ઓળખવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ તરીકે ચીકણી માટી છે, પછી સ્લેટ છે, ચૂનાના પથ્થર કે આરસ પહાણમાં પથ્થરમાં નિરૂપણ પામે છે. આ બધા રૂપાંતરિત ખડકો કહેવામાં આવતા હોય છે. તે એકમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરિત થતા હોય છે. માટે જીવાશ્મી એટલે શું? તો કે ખડકોના સ્તરોના દબાયેલા મૃત વનસ્પતિ અને જીવજંતુઓના અવશેષોને જીવઅશ્મિ એટલે કે જીવાશ્મી તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો, તમને ખડકો વિશેનો ખ્યાલ આવ્યો હશે. સૌથી પહેલા પ્રકાર તરીકે આપણે વાત કરીએ અગ્નિકૃત ખડક. 3 ભાગમાં જે રીતના પ્રક્રિયાને વહેંચેલી હતી અગ્નિકૃત ખડક. ત્યારબાદ વાત કરીએ આપણે જળકૃત ખડક અને છેલ્લે બંને ભેગા થઈને બનતું ત્રીજું પ્રકારનું સ્વરૂપ રૂપાંતરિત ખડક. હવે નીચે ખડક ચક્ર જે છે એ પણ આપવામાં આવેલું છે. એ રીતના આખું કાર્ય થતું હોય છે. તમે જાણીને નવાઈ પામશો કે કેટલીક ચોક્કસ પરિસ્થિતિમાં એક પ્રકારના ખડક ચક્રીય પદ્ધતિથી એકબીજામાં પરિવર્તિત થઈ જાય છે. એક ખડકમાંથી બીજા ખડકમાં પરિવર્તન થવાની પ્રક્રિયાને ખડક ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, એક ટીક કરવા જેવી બાબત છે. એક ખડકમાંથી બીજા ખડકમાં પરિવર્તન થવાની આ પ્રક્રિયાને ખડક ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. પ્રવાહી મેગ્મા ઠંડો થઈને નક્કર અગ્નિકૃત ખડક બની જાય છે.
અને આ અગ્નિકૃત ખડકો નાના નાના ટુકડા રૂપે એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થઈ પ્રસ્તર ખડકનું નિર્માણ કરે છે. મિત્રો તમને ઉપર જોવા મળે છે તે મુજબ પહેલાં મેગ્માનો રસ છે ઠંડો પડે છે એટલે તરત જ અગ્નિકૃત ખડકમાં રૂપાંતર થાય છે. અગ્નિકૃત ખડક જે છે એના ટુકડા જે છે એનું રૂપાંતર પ્રસ્તર ખડકમાં થાય છે. પ્રસ્તર ખડકમાંથી એ રૂપાંતરિત ખડકમાં નિરૂપણ પામે છે. ફરી પાછું એ પ્રવાહી સ્વરૂપમાં એટલે કે મેગ્મા બને છે. એટલે આ ચક્ર આમ નામ ચાલ્યા કરતું હોય છે. તાપમાન અને દબાણને કારણે અગ્નિકૃત અને પ્રસ્તર ખડક રૂપાંતરિત ખડકમાં બદલાઈ જાય છે. અતિશય તાપમાન અને દબાણને કારણે રૂપાંતરિત ખડક પુનઃ પીગળીને પ્રવાહી મેગ્મા બની જાય છે. આ પ્રવાહી મેગ્મા ફરી ઠંડો થઈને નક્કર અગ્નિકૃત ખડકમાં ફેરવાઈ જાય છે. ખડકો આપણા માટે ખૂબ ઉપયોગી છે. નક્કર ખડકોનો ઉપયોગ સડક, મકાન અને ઇમારતો બનાવવા માટે કરવામાં આવતો હોય છે. 1 માર્કનો પ્રશ્ન તરીકે પૂછાઈ શકે, નક્કર ખડકોનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે સડક એટલે રસ્તા, મકાન અને ઇમારતો બનાવવા માટે થતો હોય છે. ઉપરની બાબતને એક ફરી વખત તમને સમજાવું તો ખ્યાલ આવશે. સૌથી પહેલાં ખડકો જે હોય છે નું મેગ્મામાં રૂપાંતર થાય છે. મેગ્મા એકદમ ઊંચા તાપમાને ગરમ કર્યું એટલે મેગ્મામાં રૂપાંતર થાય છે. મેગ્માનું જે પ્રવાહી હોય છે ઠંડુ પડવાથી એ અગ્નિકૃત ખડકમાં રૂપાંતર થાય છે. અગ્નિકૃત ખડકના જે કટકાઓ છે એ ભેગા થઈને પ્રસ્તર ખડકમાં રૂપાંતર થતા હોય છે. પ્રસ્તર ખડકને એ વસ્તુઓને ઊંચા તાપમાને ગરમ કરતાં ફરી પાછું તે રૂપાંતરિત ખડકમાં રૂપાંતર થતા હોય છે અને ત્યાંથી પછી મેગ્મામાંથી અગ્નિકૃત ખડક, એટલે આ રીતના પ્રક્રિયા આખી ચાલુ રહેતી હોય છે. તો તેને ખડક ચક્ર તરીકે આપણે ઓળખતા હોય છે. ખડક વિવિધ ખનિજોમાંથી બને છે. ખનિજ કુદરતી રૂપે જોવા મળતો પદાર્થ છે. ખનિજ શું છે? તો કે કુદરતી રૂપે જોવા મળતા પદાર્થને શેના તરીકે ઓળખવામાં આવે છે? ખનિજ તરીકે ઓળખવામાં આવે છે. જેમાં નિશ્ચિત ભૌતિક ગુણધર્મ અને નિશ્ચિત રાસાયણિક મિશ્રણ હોય છે. ખનિજ માનવ જાતિ માટે ખૂબ મહત્ત્વનું છે. કેટલાકનો ઉપયોગ ઈંધણ તરીકે થાય છે, જેમ કે કોલસો, કુદરતી વાયુ, ખનિજ તેલ અને પેટ્રોલિયમ, જેનો ઉપયોગ વિવિધ ઉદ્યોગો અને ઔષધિ બનાવવા માટે થતો હોય છે, જેમ કે લોખંડ, એલ્યુમિનિયમ, સોનું, યુરેનિયમ વગેરેનો ઉપયોગ અનેક પ્રકાર માટે થતો હોય છે. ટૂંકમાં અહીંયા તમે જુઓ છો કે કોલસો છે, કુદરતી વાયુ છે, ખનિજ તેલ છે, પેટ્રોલિયમ છે, તેનો ઉપયોગ વિવિધ ઉદ્યોગો અને ઔષધિ બનાવવા માટે પણ થાય છે. અને લોખંડ અને એલ્યુમિનિયમ, સોનું, યુરેનિયમ વગેરે જેવી ધાતુનો પણ ત્યાં ઉપયોગ થતો હોય છે. એટલે ખડક વિવિધ ખનિજોમાંથી મળી આવતા હોય છે અને તેનું ભૌતિક ગુણધર્મ અને નિશ્ચિત રાસાયણિક મિશ્રણ પણ તેમાં રહેલું હોય છે. તો આ રીતના મિત્રો વાત કરીએ આપણે ઓનલી ફોર ખડક ચક્ર અંતર્ગત 3 પ્રકારના ખડકોની: અગ્નિકૃત ખડક, જળકૃત ખડક અને રૂપાંતરિત ખડક અને એના ઉપયોગ. હવે જોવું છે આપણે ભૂમિ સ્વરૂપોનું નિર્માણ. કઈ રીતના ભૂમિ સ્વરૂપોનું નિર્માણ કઈ જગ્યાએ કેવી રીતના થતું હોય છે તેના વિશે આપણે ચર્ચા કરવી છે. તો એ પહેલાં આપણે ભૂમિ સ્વરૂપો શું છે તેના વિશેનો પરિચય પ્રાપ્ત કરવો આપણા માટે ખૂબ જરૂરી છે. તો એ વસ્તુ આપણે સરળતાથી સમજી શકશું. ભૂમિ સ્વરૂપોનું નિર્માણ. મૃદાવરણ અનેક ભૂતકતીમાં વિભાજિત છે. મિત્રો તમને થશે કે ભૂતકતી એટલે શું? તો કે પ્લેટ. પ્લેટ જે હોય છે એ અલગ અલગ દિશામાં ફરતી રહે છે અને આખા વર્ષ દરમિયાન થોડા સેન્ટીમીટર પૃથ્વીમાં પીગળેલા મેગ્મામાં થતી ગતિના કારણે થોડી ફરતી રહેતી જોવા મળતી હોય છે. અને આ જે પીગળેલા મેગ્મા અનેક વર્તુળ રૂપે ફરતો હોય છે. એના કારણે પ્લેટમાં આ પ્રકારનો ફેરફાર થતો હોય છે. તો મૃદાવરણ અનેક ભૂતકતીમાં વિભાજિત છે, જેને એટલે કે વર્ષે ફક્ત થોડા સેન્ટીમીટર પૃથ્વીમાં પીગળેલા મેગ્મા થતી ગતિના કારણે આમ બને છે. પૃથ્વીની અંદર પીગળેલા મેગ્મા એક વર્તુળ સ્વરૂપે ફરતો રહે છે. પ્લેટની ગતિને કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય છે. પૃથ્વીની સપાટીઓને એ બળોના આધારે વિભાજિત કરવામાં આવે છે. મતલબ પૃથ્વીની સપાટી પર જે પરિવર્તન થાય છે એની અંદર જે કાંઈ બળ લાગે છે, આંતરિક ભાગમાં જે કાંઈ બળ લાગે છે કે બાહ્ય ભાગમાં જે બળ લાગે છે, એના આધારે તેનું 2 ભાગમાં વિભાજન કરવામાં આવે છે.
તો જેના ગતિનો પેદા કરે છે તે બળ પૃથ્વીના આંતરિક ભાગમાં નિર્માણ પામે છે, માટે તેને આંતરિક બળ કે ઇન્ડોજેનિક ફોર્સ તરીકે ઓળખવામાં આવે છે. અને જે બળ પૃથ્વીની સપાટી પર ઉત્પન્ન થાય છે તેને બાહ્ય બળ એટલે કે એક્સોજેનિક ફોર્સ તરીકે તેને ઓળખવામાં આવે છે. એટલે પ્લેટની ગતિના કારણે પૃથ્વીની સપાટી પર જે કાંઈ પરિવર્તન થાય છે તે પૃથ્વીની ગતિઓ એ બળોના આધારે વિભાજિત કરવામાં આવે છે. આંતરિક બળ ક્યારેક આકસ્મિક ગતિ પેદા કરે છે, ઠીક કરજો, તો વળી ક્યારેક ધીમી ગતિ પણ હોય છે. ભૂકંપ, જ્વાળામુખી જેવા આકસ્મિક ગતિને કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય છે. ભૂકવચ પર ખુલ્લું એક એવું છિદ્ર હોય છે જેમાંથી પીગળેલો પદાર્થ અચાનક નીકળે છે, જેને શેના તરીકે ઓળખાય છે? જ્વાળામુખી તરીકે ઓળખવામાં આવે છે. કોઈ પ્રશ્ન પૂછે કે જ્વાળામુખી એટલે શું, તો કે ભૂકવચ ઉપર ખુલ્લું એક એવું છિદ્ર હોય છે જેમાંથી પીગળેલો પદાર્થ અચાનક ફોર્સથી બહાર નીકળી આવે છે, તો તેને જ્વાળામુખી તરીકે ઓળખવામાં આવે છે. આ મુદાવરણીય પ્લેટોની ગતિશીલતાથી પૃથ્વીની સપાટી પર કંપન થાય છે. ઘણી વખત કંપન થતું હોય તો આપણે ઘણી વખત એ ભૂકંપનો અનુભવ થતો હોય છે. તો મુદાવરણીય સપાટીની ગતિશીલતા તે પૃથ્વીની સપાટી પર જે કંપન થાય છે, આ કંપન કેન્દ્રથી ચારેય બાજુ કરે છે. આ કંપનને ભૂકંપ તરીકે ઓળખવામાં આવે છે. મતલબ ધ્રુજારી જે થાય છે અને ચારે બાજુ જ્યાં કેન્દ્ર હોય છે કેન્દ્રની તરફ હોય છે, ખાલી કોઈ એક દિશામાં એક તરફ હોય એવું હોતું નથી. ભૂકવચની નીચે જે સ્થાન કે જ્યાંથી કંપનની શરૂઆત થાય છે તેને ઉદ્ગમ કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. આપણે ભૂકંપ આવે ત્યારે કહીએ છીએ કે એનું ઉદ્ગમ બિંદુ આ ભચાઉ છે કે રાપર છે, એના આધારે જ ખબર પડે છે. આ કંપન ઉદ્ગમ કેન્દ્રના બહારની તરફ તરંગો રૂપે ગતિ કરે છે. ઉદ્ગમ કેન્દ્રની નજીકના સપાટીના કેન્દ્રને અધિકેન્દ્ર, ઉદ્ગમ કેન્દ્ર હોય છે અને નજીકની સપાટીનું કેન્દ્ર જે હોય છે તેને અધિકેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. અધિકેન્દ્રના સૌથી નજીકના ભાગમાં સૌથી વધુ નુકસાન થાય છે અને અધિકેન્દ્રથી અંતર વધવાની સાથે ભૂકંપની તીવ્રતા ધીરે ધીરે ઓછી થઈ જાય છે. મતલબ જો નજીકનો ભાગ હોય તો ત્યાં નુકસાન થવાની સંભાવના વધારે છે અને જેટલો દૂરનું અંતર થાય છે તો ત્યાં નુકસાન થવાની સંભાવના ઘટી જતી હોય છે, કારણ કે તેની તીવ્રતા ઘટી જતી હોય છે માટે. ઉપરાંત ભૂકંપની આગાહી સંભવ નથી, પરંતુ જો આપણે પહેલેથી સાવચેત હોઈએ તો તેની અસરને ચોક્કસપણે ઘટાડી શકીએ છીએ. સ્થાનિક લોકો કેટલીક સામાન્ય પદ્ધતિથી ભૂકંપની સંભાવનાનું અનુમાન કરે છે, જેમ કે પ્રાણીઓના વર્તનનો અભ્યાસ, તળાવની માછલીઓની તીવ્ર હેરફેર, સરીસૃપોનું પૃથ્વી સપાટી પર આવવું. એટલે આ બધી વસ્તુ એના સંકેતો છે કે સંકેતોના આધારે ખબર પડે કે ભાઈ ભૂકંપ આવવાના થોડા ઘણા લક્ષાંકો કે લક્ષણો દેખાઈ રહ્યા છે, જે વસ્તુ તેનાથી ખ્યાલ આવતો હોય છે. તો આ વાત થઈ મિત્રો સામાન્યતઃ ભૂમિ સ્વરૂપોનું નિર્માણ જે થતું હોય છે તેમાં મુખ્ય ભૂમિ સ્વરૂપો કયા પ્રકારના છે તેના વિશેનો પણ આપણે પરિચય મેળવવાનો છે. તો મુખ્ય ભૂમિ સ્વરૂપો, ઘસારણ એ ધોવાણ છે. ઘસારણને આપણે સામાન્ય શેના તરીકે ઓળખીએ છીએ? ધોવાણ તરીકે. પરિવહન અને નિક્ષેપક જેવી પ્રક્રિયા દ્વારા ભૂમિ સપાટી સતત બદલાતી રહે છે. પૃથ્વીની સપાટી પર ખડકોના તૂટવાથી ઘસારણની ક્રિયા થાય છે. ઠીક કરજો, ઘસારણની ક્રિયા ક્યારે થાય? તો કે પૃથ્વીની સપાટી પર ખડકો તૂટે, પાણી સતત વહેતું હોય. આપણે ઘણી વખત જોઈએ છીએ કે જમીન નીચી થઈ ગઈ હોય અથવા ખરબચડી થઈ ગઈ હોય, કારણ કે સતત પાણી ત્યાંથી ધસમસતું વહેતું હોય, તેના કારણે ત્યાં ઘસારો લાગવાનો છે. ભૂસપાટી પર જળ, પવન અને હિમ જેવા વિભિન્ન ઘટકો દ્વારા થતા ક્ષયને ઘસારણ કહીએ છીએ. રિપીટ કરું છું, ભૂસપાટી પર જળ, પવન અને હિમ જેવા વિભિન્ન ઘટકો દ્વારા થતા ક્ષયને મતલબ જે કંઈ થાય છે તેને ઘસારણ તરીકે ઓળખવામાં આવે છે. પવન, જળ વગેરે ઘસારણયુક્ત પદાર્થોને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જાય છે, તેને પરિવહન કહે છે, અને તે પદાર્થોનું અન્યત્ર નિક્ષેપણ કરે છે. ઘસારણથી નિક્ષેપણ સુધીની આ પ્રક્રિયા પૃથ્વીની સપાટી પર વિભિન્ન ભૂમિ સ્વરૂપોનું નિર્માણ કરે છે. હવે કયા પ્રકારના ભૂમિ સ્વરૂપોનું તે નિર્માણ કરે છે તેનો પરિચય આપણે નેક્સ્ટ ટાઈમના લેક્ચરમાં પ્રાપ્ત કરીશું.